ભાત વધી ગયા હોય તો વધેલા ભાતમાંથી આ નાસ્તો જરૂરથી બનાવી લેજો. વધેલા ભાતમાંથી આ નાસ્તો ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે અને ફક્ત 2 ચમચી તેલમાં જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેં 1 વાડકી જેટલા બપોરના વધેલા ભાત છે જે મેં આ નાસ્તો રાત્રે બનાવ્યો છે. જનરલી આપણે ભાત વધતા હોય ત્યારે વઘારી જ દેતા હોય છે, પણ આજે મને થયું કે દર વખત વઘારેલા ભાત ખાવા એના કરતાં કંઈક નવું ટ્રાય કરીએ. તો આજે આપણે નવી જ રીતે આ નાસ્તો બનાવવાના છે. તો મેં અહીંયા બપોરના ભાત હતા એને આ રીતે મસળી લીધા છે. એવું નથી કે વધેલા ભાતમાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. ક્યારેક આ નાસ્તો ખાવાની મન થાય તો તમે તૈયાર ભાત બનાવી અને પછી પણ આ નાસ્તો ટ્રાય કરી શકો છો. ભાતને આ રીતે મસળી દીધા છે 2 થી 3 મિનિટ, અને આ રીતે આપણે એને જેટલા મેશ થાય એટલા મેશ કરી લેવાના છે, ના થાય એટલા રહેવા દેવાના છે. તો આ રીતે ભાત આપણે મસળી લીધા છે. એમાં આપણે અડધા કપ જેટલો રવો એડ કરીશું. તો એમાં તીખાસ માટે આપણે લીલા મરચાં એડ કરીશું. જો બાળકો ખાવાનું પસંદ કરતા હોય તો લીલા મરચાંની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, અથવા કે તમે કોઈ પણ વેજીટેબલ આમાં એડ કરી શકો છો. મેં ઓનલી ડુંગળી ટામેટું જ એડ કર્યું છે. તમે ચાહો તો આમાં કેપ્સિકમ કે પછી ગાજરને ખમણીને પણ એડ કરી શકો છો. મીઠું સ્વાદ મુજબ એડ કરીશું, અને મેં અહીંયા 2 ચમચી દહીં લીધું છે. તો મીઠું આપણે ભાતમાં પણ હોય છે એટલે ધ્યાન રાખીને એડ કરવું કે ખારું ના થઈ જાય. હવે આપણે દહીં 2 ચમચી જ એડ કર્યું છે અને સરસ રીતે આપણે બધું ભેગું કરી લેવાનું છે. જો વધારે જરૂર પડે તો તમે દહીં કે પછી થોડું પાણી એડ કરી અને જે રીતે આપણે લોટ રેડી કરીએ છીએ બસ એવી જ રીતે આ રેડી કરવાનું છે. મસળી અને આ રીતે આપણે લોટ ભેગો કરી લેવાનો છે. બધું જ મિશ્રણને એક સરસ મજાનું લોટ ટાઈપ રેડી કરી દેવાનું છે. રવો હોવાથી એમાં પાણી કે પછી મોઇશ્ચરાઇઝર ઓછું હોય છે, જેનાથી આપણે દહીં એડ કર્યું છે. જો તમને લાગે કે દહીં ઓછું છે તો તમે 1 ચમચી વધારે પણ એડ કરી શકો છો, પણ મારે 2 ચમચી દહીંમાં સરસ મજાનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે કોઈ પણ જાતનો લોટ નથી બાંધવાનો, બસ આ રીતે બધું ભેગું કરી લેવાનું છે. તો બધું જ આ રીતે ભેગું થઈ ગયું છે. હવે આપણે તેને ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે, જેથી બધું સરસ સેટ થઈ જાય. ત્યાં સુધી મેં અહીંયા જે ઢોકળિયાની પ્લેટ છે, જેમાં આપણે મુઠિયા ઢોકળા કરતા હોય છે, એ પ્લેટ કાણાવાળી લઈ લેવાની છે. એમાં આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું. તો જે મિશ્રણ આપણે રેડી કર્યું છે એને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે મિશ્રણ પહેલા ઘટ હતું, અત્યારે થોડું ઢીલું થઈ ગયું છે. દહીંના કારણે અને વેજીટેબલના કારણે આપણે આ મિશ્રણ થોડું ઢીલું થશે. એટલે હવે આપણે એમાં તેલ લગાવી અને આ રીતે ગોળ શેપના વડા બનાવી લેવાના છે. જે રીતે આપણે ટિક્કી બનાવીએ છીએ બસ એવી જ રીતે શેપ આપી દેવાનો છે. આ રીતે હાથેથી તેને મસળી અને શેપ આપી દેવાનો, અને ગોળ શેપમાં જ આપણે એને બનાવી લઈશું. જો તમને ના ફાવે તો 1-2 વાર ટ્રાય કરશો એટલે સરસ મજાની આ રીતની ટિક્કી બની જશે. હવે આપણે જે પ્લેટ તૈયાર કરી છે એમાં આ રીતે રાખતું જવાનું છે અને બનાવતું જવાનું છે. અને જો તમારે હાથમાં તેલ ના લગાવવું હોય તો તમે પાણી પણ યુઝ કરી શકો છો. થોડું પાણી હાથમાં લગાવશો તો પણ આ મિશ્રણ હાથમાં નહીં ચોટે અને સરસ મજાની આ રીતે ટિક્કી તૈયાર થઈ જશે. તો એવી જ રીતે આપણે બધી ટિક્કીને રેડી કરી દેવાની છે અને પ્લેટમાં રાખતું જવાનું છે. તો મેં અહીંયા બધી ટિક્કી તૈયાર કરી દીધી છે. તો હવે આપણે આ ટિક્કીને સ્ટીમ કરવાની છે. તો સ્ટીમ કરવા માટે મેં અહીંયા પાણી પણ ઉકળવા રાખી દીધું છે. ઉકળતા પાણીમાં આપણે સજાવેલી પ્લેટ છે તે રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે 10 મિનિટ માટે તેને થવા દેવાનું છે. 10 જ મિનિટમાં સરસ મજાનો આપણો નાસ્તો રેડી થઈ જશે. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા ટિક્કી પણ આપણી સરસ મજાની બફાઈ ગઈ છે. અને ચેક કરવાની બિલકુલ જરૂરત નથી. સરસ મજાની ટિક્કી બફાઈ ગઈ છે, કેમ કે રવાને બાફતા વાર નથી લાગતી, તેને ચડતા વાર નથી લાગતી. એટલે તમે જોઈ શકો છો અહીંયા ટિક્કી આપણી સરસ મજાની રેડી થઈ ગઈ છે. હવે ટિક્કીને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરવાનું છે. તો એક વઘારમાં 2 ચમચી તેલ, એમાં રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે તેમાં તલ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે, અને આપણે એમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું. તો
તો આ રીતે પાણી એડ કર્યા પછી આપણે તેમાં 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કરીશું. જો તમારી પાસે પાવભાજીનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો, મેગી મસાલો, કિચન કિંગ મસાલો કે પછી પેરી પેરી મસાલો પણ એડ કરી શકો છો. તમારે જે પણ પસંદની ટિક્કી ખાવી હોય એ ફ્લેવર તમે અહીંયા એડ કરી શકો છો. મસાલો એડ કર્યા પછી આપણે જે ટિક્કીને રેડી કરી છે તે બધી જ આમાં એડ કરી દેવાની છે અને મસાલા સાથે તેને હલાવી લેવાની છે. જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે લીલા મરચાં પણ અહીંયા વઘારમાં એડ કરી શકો છો. અને સવારના નાસ્તામાં જો તમે આ નાસ્તો બનાવતા હોય તો ટિક્કીને રાતે બનાવી અને રાખી દેવી, જેથી સવારે ખાલી વઘાર જ કરવાનું રહે. આ રીતે બાળકોના નાસ્તામાં પણ તમે આ ટિક્કી બનાવી અને આપી શકો છો. બાળકોને બહુ જ ભાવશે. તો આ રીતે આપણે ફ્લેવર વાળો મસ્ત ટિક્કી રેડી કરી દીધી છે. હવે આપણે એમાં ઉપરથી કલર માટે અને થોડું તીખું બને એના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે, અડધી ચમચી લીધો છે, એ એડ કરી દઈશું અને ફરીથી તેને હલાવી લેવાનું છે. અને સરસ મજાનો કલર આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ જ ઓછી મિનિટમાં તૈયાર થતો આ નાસ્તો બનીને તૈયાર છે. લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરી દેવાના છે. જો બાળકોને પસંદ ના હોય તો લીલા ધાણા સ્કીપ કરી શકો છો. તો એકદમ હેલ્ધી, સરસ મજાનો ટેસ્ટી વધેલા ભાતનો આ નાસ્તો તૈયાર છે. તમે બાળકના લંચ બોક્સમાં, ડિનરમાં કે પછી સવારના નાસ્તામાં આ નાસ્તો સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. સાચે જ તમે એમ કહેશો કે આવો નાસ્તો તો મેં ક્યાંય ના જોયો, એટલો ટેસ્ટી લાગે છે. તો તમને આ રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. થેન્ક યુ ફોર વોચિંગ.